આપણે રોજબરોજ આપણી આસપાસ કેટલું બધું બદલાતું જોઈએ છીએ નહીં? હા. પાણીમાં પેલી ખાંડ ઓગાળીએ, દૂધમાંથી દહીં બને, ક્યારેક તો દૂધ બગડી પણ જાય, પેલું રબર બેન્ડ ખેંચીએ, આ બધું જ ફેરફાર છે. પણ શું આ બધા ફેરફાર મતલબ એક સરખા છે? હા, બહુ સરસ મુદ્દો છે આ. આમ તો સામાન્ય લાગે આ બધી વસ્તુઓ, પણ વિજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ ને તો આ ફેરફારો મુખ્યત્વે બે પ્રકારના છે. એક છે ભૌતિક ફેરફાર અને બીજો રાસાયણિક ફેરફાર. ઓહ, બે અલગ પ્રકાર. હા, અને આજે આપણે આ જ સમજવાના છીએ. આપણી વાતચીતનો હેતુ એ જ છે કે આ ભૌતિક અને રાસાયણિક ફેરફાર વચ્ચે શું તફાવત છે એ સ્પષ્ટ થાય. આપણે આના માટે ધોરણ 7ના પાઠ્યપુસ્તક પ્રકરણ 5ની માહિતી અને એમાં આપેલી પ્રવૃત્તિઓનો આધાર લઈશું. સરસ. એટલે આપણી આજની ચર્ચાનું મિશન એમ કહી શકાય કે ભૌતિક અને રાસાયણિક ફેરફારોને આપણે ઉદાહરણો અને પ્રવૃત્તિઓથી સમજીએ, જેથી સાંભળનાર મિત્રો પણ એમની આસપાસ શું થઈ રહ્યું છે એ વધારે સારી રીતે ઓળખી શકે. તો શરૂઆત ભૌતિક ફેરફારથી કરીએ. મને લાગે છે એ કદાચ થોડો સહેલો હશે સમજવામાં. હા, કહી શકાય. ભૌતિક ફેરફાર એટલે જુઓ, એવો ફેરફાર જેમાં પદાર્થના ખાલી ભૌતિક ગુણધર્મો બદલાય. ભૌતિક ગુણધર્મો એટલે શું? જરા એમ કે સરળ રીતે સમજાવશો? ચોક્કસ. ભૌતિક ગુણધર્મો એટલે પદાર્થ દેખાવમાં કેવો છે, એનો આકાર, એનું કદ, નાનો છે કે મોટો, એનો રંગ અને એની અવસ્થા. મતલબ એ ઘન છે જેમ કે બરફ, કે પ્રવાહી છે પાણી જેવો, કે પછી વાયુ જેમ કે વરાળ. અચ્છા. ભૌતિક ફેરફારમાં આ બધું બદલાઈ શકે, પણ સૌથી અગત્યની વાત એ છે કે પદાર્થ પોતે એનો એ જ રહે, એ બદલાતો નથી. ઓકે, એટલે વસ્તુ એની એ જ, ખાલી દેખાવ કે સ્થિતિ બદલાય. અચ્છા, જેમ કે પેલી પ્રવૃત્તિ છે ને 5.1 કાગળના ટુકડા કરવાની. એક કાગળ લઈએ અને ફાડીને નાના નાના ટુકડા કરી નાખીએ, તો કાગળ જ રહ્યો ને, બસ એના ભાગ પડી ગયા. બિલકુલ સાચું. અહીં કાગળનો આકાર બદલાયો, કદ બદલાયું. હા, આપણે એ ટુકડા જોડીને પહેલા જેવો આખો કાગળ કદાચ ના બનાવી શકીએ, પણ દરેક ટુકડો છે તો કાગળ જ, કોઈ નવી વસ્તુ નથી બની. એટલે આ થયો ભૌતિક ફેરફાર. એવી જ રીતે પ્રવૃત્તિ 5.2માં ચોકના ભૂકાની વાત છે. ચોકનો ભૂકો કરી એમાં થોડું પાણી નાખી પેસ્ટ જેવું બનાવી પછી એને સૂકવીને ફરી ચોકનો આકાર આપીએ. શું થયું? ફરીથી એ જ વાત. આકાર બદલાયો, કદાચ થોડું કદ પણ છે તો ચોક જ. એટલે આ પણ ભૌતિક ફેરફાર. લાગે છે મને હવે સમજાય છે ધીમે ધીમે. હા, બરાબર. આકાર અને કદ બદલાયા. હવે અવસ્થા બદલાય એવા ઉદાહરણ જોઈએ. પ્રવૃત્તિ 5.3 બરફ પીગળે એ. બરફ એટલે ઘન અવસ્થા. પીગળીને શું બને? પાણી. પાણી એટલે કે પ્રવાહી અવસ્થા. હા, પદાર્થ તો એ જ રહ્યો પાણી, એટલે કે H2O, ખાલી એની અવસ્થા ઘનમાંથી પ્રવાહી થઈ. આ ભૌતિક ફેરફાર. અને એ પાણીને ફરી ફ્રીજમાં મૂકી દઈએ તો પાછો બરફ બની જાય. એટલે આ તો ઉલટાવી શકાય એવો ફેરફાર થયો. એવી જ રીતે પેલી પ્રવૃત્તિ 5.4 છે પાણી ઉકાળવાની. પાણી ઉકાળીએ એટલે વરાળ બને, જે વાયુ અવસ્થા છે. હા. અને એ વરાળને આપણે કોઈ ઠંડી સપાટી પર અડાડીએ તો ફરી પાણીના ટીપા બની જાય, એટલે કે પ્રવાહી. આ પણ અવસ્થાનો જ ફેરફાર થયો, બરાબર? એકદમ સાચું. ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, અને એનું ઉલટું પણ શક્ય છે. જ્યાં સુધી પદાર્થ પોતે એ જ રહે છે ત્યાં સુધી એ ભૌતિક ફેરફાર છે. અને તમે કીધું એમ, મોટાભાગના ભૌતિક ફેરફારો પ્રતિવર્તી હોય છે, એટલે કે ઉલટાવી શકાય છે. જો કે હંમેશા નહીં. પેલું કાગળવાળું ઉદાહરણ યાદ છે ને? હા, એ યાદ છે. પણ પેલી કરવતની પટ્ટી ગરમ કરવાની પ્રવૃત્તિ હતી 5.5, એનું શું? એમાં તો પટ્ટીનો છેડો ગરમ કરીએ તો રંગ બદલાય છે, પણ પછી ઠંડી પડે એટલે પાછો મૂળ રંગ આવી જાય છે. એમાં તો રંગ બદલાયો. હા, સારો સવાલ છે. પણ જુઓ, એ રંગ બદલાયો ને એ કામ ચલાવવું હતો. ગરમી આપવાથી ધાતુના કણોની ગોઠવણમાં થોડો ફેરફાર થાય, જેના લીધે રંગ બદલાયેલો દેખાય. પણ જેવી ગરમી હટાવી લઈએ એ પાછા મૂળ સ્થિતિમાં આવી જાય અને રંગ પણ મૂળ જેવો થઈ જાય. પદાર્થ તો લોખંડનો લોખંડ જ રહ્યો. એટલે આ પણ ભૌતિક ફેરફાર જ કહેવાય. અલબત્ત, આ પ્રયોગ સાચવીને કરવો પડે. ચીપિયાથી પકડીને ખાલી છેડો જ ગરમ કરવાનો. બરાબર. તો ભૌતિક ફેરફાર એટલે ટૂંકમાં કહીએ તો પદાર્થનો ખાલી વેશપલટો. એનો આકાર, કદ, રંગ કે અવસ્થા બદલાય, પણ એ પોતે બદલાય નહીં.
અને કોઈ નવો પદાર્થ બને નહીં. બરાબર? એકદમ બરાબર. તો હવે વાત કરીએ રાસાયણિક ફેરફારની. આ નામ પરથી જ લાગે છે કે આ કંઈક જુદું હશે. હા, આ ભૌતિક ફેરફારથી બિલકુલ અલગ છે. રાસાયણિક ફેરફાર એટલે એવો ફેરફાર જેમાં એક અથવા ક્યારેક એકથી વધુ તદ્દન નવા જ ગુણધર્મોવાળા પદાર્થો બને છે. આપણે જે વસ્તુથી શરૂઆત કરી હોય ને એ રહે જ નહીં પછી. ઓહ, નવા પદાર્થો બને. જેમ કે પેલું લોખંડને કાટ લાગે એ? એ તો આપણે બધાએ જોયું જ હોય. હા, એ સૌથી સામાન્ય અને જાણીતું ઉદાહરણ છે. લોખંડની કોઈ પણ વસ્તુ, જેમ કે આપણા બગીચાનો દરવાજો હોય કે બાંકડો, ખિલ્લી હોય, પાવડો હોય, અરે ભીની તવી રસોડામાં પડી રહી હોય ને, એ હવામાં, ખાસ કરીને જ્યાં ભેજ હોય ત્યાં, ખુલ્લી રહે ને, તો એના પર એક કથ્થઈ રંગનો આમ પોપડી જેવો પદાર્થ જામી જાય. હા, એ કાટ. પણ મહત્વનું એ છે કે આ કાટ એ લોખંડ નથી. એ લોખંડ, Fe, હવામાંનો ઓક્સિજન, O2 અને પાણી, H2O એટલે કે ભેજ. આ ત્રણેય વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી બનેલો એક તદ્દન નવો જ પદાર્થ છે. એનું રાસાયણિક નામ છે આયર્ન ઓક્સાઇડ, Fe2O3. અહીં મૂળ લોખંડ હતું, એ બદલાઈ ગયું. અચ્છા, એટલે કાટ એ લોખંડ નથી, પણ લોખંડમાંથી બનેલી એક નવી જ વસ્તુ છે. આ સમજવા માટે પાઠ્યપુસ્તકમાં એક બીજી પ્રવૃત્તિ 5.6 આપી છે, પેલી મેગ્નેશિયમની પટ્ટી સળગાવવાની. જો કે એમાં ખાસ લખ્યું છે કે આ શિક્ષકની દેખરેખ નીચે જ કરવું અને પેલી સળગતી પટ્ટી સામે લાંબો સમય જોવું નહીં. હા, બિલકુલ. સલામતી પહેલા આ પ્રવૃત્તિમાં શું છે? મેગ્નેશિયમ, Mg, એક ધાતુ છે. એની પાતળી પટ્ટીને પહેલા કાચ પેપરથી સાફ કરી, પછી એને દીવાની જ્યોત પર ગરમ કરીએ એટલે કે સળગાવીએ, તો એ છે ને આંખ અંજાઈ જાય ને એવા તેજસ્વી સફેદ પ્રકાશથી સળગે છે. અને સળગી ગયા પછી શું વધે? સફેદ રાખ જેવો પાવડર. હા, હવે શું આ રાખ મેગ્નેશિયમ જેવી દેખાય છે? ના, એનો દેખાવ, એના ગુણધર્મ બધું અલગ છે. આ રાખ એક નવો પદાર્થ છે. એનું નામ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ, MgO. બન્યો કેવી રીતે? તો મેગ્નેશિયમે હવામાંના ઓક્સિજન O2 સાથે રાસાયણિક પ્રક્રિયા કરી. એટલે આપણે સમીકરણ લખવું હોય તો આમ લખાય: Mg પ્લસ O2, પછી એક તીર, ρ, અને MgO. આ તીરનો મતલબ થાય પ્રક્રિયા થઈને બને છે. વાહ! અને પ્રવૃત્તિ ત્યાં પૂરી નથી થતી. એ જે રાખ મળી MgO, એને પાણીમાં ઓગાળીને પછી લિટમસ પેપરથી ટેસ્ટ કરવાનું કહ્યું છે. એમાં શું થાય? હા, એ પણ રસપ્રદ છે. જ્યારે આપણે એ રાખ એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ MgOને પાણીમાં H2O ઓગાળીએ છીએ, ત્યારે ફરી પાછી એક રાસાયણિક પ્રક્રિયા થાય છે અને એક બીજો નવો પદાર્થ બને છે, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ MgOH2. એનું સમીકરણ આમ થાય: MgO પ્લસ H2O ρ MgOH2. અચ્છા, ફરી નવો પદાર્થ? હા, અને આ જે નવો પદાર્થ બન્યો, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, એનો ગુણધર્મ બેઝિક છે. એટલે કે એ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવી દે છે. ભૂરા પર કોઈ અસર ના થાય. તો જુઓ, એક જ પ્રયોગમાં આપણે બે રાસાયણિક ફેરફાર જોયા. બંનેમાં નવા પદાર્થો બન્યા. ખરેખર, એક પ્રક્રિયામાંથી બીજી પ્રક્રિયા. સરસ! હવે પ્રવૃત્તિ 5.7માં કોપર સલ્ફેટના દ્રાવણની વાત છે. કોપર સલ્ફેટ એટલે પેલું મોરથૂથું જે વાદળી રંગનું હોય છે. હા, વાદળી ક્રિસ્ટલ્સ હોય. એનું પાણીમાં દ્રાવણ બનાવવાનું, જેમાં થોડા ટીપા મંદ સલ્ફ્યુરિક એસિડના નાખવાના. અને પછી એ વાદળી દ્રાવણમાં લોખંડની ખિલ્લી કે વપરાયેલી બ્લેડ મૂકવાની છે. પછી શું જોવાનું? થોડીવાર રાહ જુઓ ને, તો જાદુ જેવું લાગે. પેલો જે દ્રાવણનો સરસ વાદળી રંગ હતો ને, એ ગાયબ થવા માંડે અને દ્રાવણ ધીમે ધીમે લીલા રંગનું બની જાય. ઓહ! વાદળીમાંથી લીલું? હા, અને પેલી જે લોખંડની ખીલી કે બ્લેડ મૂકી હતી, એના પર કથ્થાઈ રંગનું એક પડ જામી જાય. અહીં પણ રાસાયણિક પ્રક્રિયા થઈ. વાદળી રંગનું કોપર સલ્ફેટ હતું. એણે લોખંડ સાથે પ્રક્રિયા કરી, એમાંથી એક નવો પદાર્થ બન્યો, જે લીલા રંગનો છે, આયર્ન સલ્ફેટ. અને બીજો નવો પદાર્થ બન્યો, કોપર, એટલે કે તાંબુ, જે કથ્થાઈ રંગનું પડ બનીને ખીલી પર જમા થયું. આખી પ્રક્રિયા CuSO4 વાદળી પ્લસ Fe બરાબર FeSO4 લીલું પ્લસ Cu કથ્થાઈ. અહીં પણ બે નવા પદાર્થો બન્યા. રંગ બદલાવાની સાથે નવા પદાર્થો પણ બન્યા. આ તો ખરેખર રસપ્રદ છે.
અને હજુ એક પ્રવૃત્તિ 5.8 છે વિનેગર અને બેકિંગ સોડાની. એક ટેસ્ટ ટ્યુબમાં વિનેગર એટલે સરકો લેવાનું અને એમાં ચપટી બેકિંગ સોડા જે આપણે ભજીયા વગેરેમાં નાખીએ એ ખાવાનું સોડા નાખીએ તો તરત જ બુડબુડ અવાજ આવે અને પરપોટા નીકળવા માંડે. હા, બરાબર. એ જે પરપોટા નીકળે છે ને, એ એક વાયુના છે. એ વાયુ છે કાર્બન ડાયોક્સાઇડ, CO2. એ ક્યાંથી આવ્યો? તો વિનેગરમાં હોય એસિટિક એસિડ અને બેકિંગ સોડા એટલે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય એટલે CO2 વાયુ બને અને સાથે બીજા પદાર્થો પણ બને. અને આ CO2 બન્યો છે એની ખાતરી કેવી રીતે થાય? પ્રવૃત્તિમાં કહ્યું છે કે આ વાયુને ચૂનાના નીતર્યા પાણીમાંથી પસાર કરવાનો. હા, ચૂનાનું નીતર્યું પાણી એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2નું દ્રાવણ. જ્યારે પેલો ઉત્પન્ન થયેલો CO2 વાયુ આ ચૂનાના પાણીમાંથી પસાર થાય ત્યારે ફરી એક રાસાયણિક પ્રક્રિયા થાય છે. ફરીથી? હા, CO2 ચૂનાના પાણી CaOH2 સાથે પ્રક્રિયા કરે અને કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 નામનો સફેદ રંગનો અદ્રાવ્ય પદાર્થ બનાવે. આ પદાર્થ પાણીમાં ઓગળે નહીં એટલે દ્રાવણ દૂધ જેવું સફેદ એટલે કે દૂધિયું બની જાય. સાથે પાણી H2O પણ બને. પ્રક્રિયા CO2 પ્લસ CaOH2 gives CaCO3 પ્લસ H2O. આ ચૂનાના પાણીનું દૂધિયું થવું એ CO2ની હાજરીની પાક્કી નિશાની છે. એની પ્રમાણભૂત કસોટી કહેવાય. આપણે શ્વાસ બહાર કાઢીએ એમાં પણ CO2 હોય એટલે આપણે ચૂનાના પાણીમાં ફૂંક મારીએ ને તો પણ એ દૂધિયું થાય. અચ્છા, તો આ પ્રવૃત્તિમાં પણ નવા પદાર્થો બન્યા? CO2 અને પછી CaCO3. તો આ બધી પ્રવૃત્તિઓ પરથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે રાસાયણિક ફેરફાર એટલે એવો ફેરફાર જેમાં એક કે વધારે નવા જ પદાર્થો બને છે. આવા ફેરફારને રાસાયણિક પ્રક્રિયા પણ કહે છે, ખરું ને? બિલકુલ. રાસાયણિક ફેરફાર અને રાસાયણિક પ્રક્રિયા એક જ વાત. અને આ રાસાયણિક ફેરફારો આપણા જીવન માટે ખૂબ જ મહત્વના છે. ખૂબ જ મહત્વના. કઈ રીતે? અરે વિચારો ને, આપણે જે ખોરાક ખાઈએ છીએ એનું પાચન થાય છે આપણા શરીરમાં. એ શું છે? એ આખી જટિલ રાસાયણિક પ્રક્રિયાઓની હારમાળા છે. ફળો ઝાડ પર પાકે છે, લીલી કેરી પીળીને મીઠી થાય છે, એ પણ રાસાયણિક ફેરફાર. પેલી દ્રાક્ષ હોય એનો આથો આવે ને એમાંથી આલ્કોહોલ બને, એ પણ રાસાયણિક ફેરફાર. એટલું જ નહીં, આજે આપણે જે કંઈ નવી વસ્તુઓ વાપરીએ છીએ જેમ કે જુદી જુદી દવાઓ, પ્લાસ્ટિકની કેટલી બધી વસ્તુઓ, કપડાં ધોવાના સાબુ અને ડિટર્જન્ટ, આ બધું જ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા જ બનાવવામાં આવે છે. ખરેખર તો મોટાભાગની વૈજ્ઞાનિક શોધો પાછળ રાસાયણિક ફેરફારોનો ઊંડો અભ્યાસ રહેલો છે. ખરું છે. જ્યારે રાસાયણિક ફેરફાર થાય ત્યારે નવો પદાર્થ તો બને જ, પણ એ સિવાય બીજું શું શું થઈ શકે? પાઠ્યપુસ્તકમાં કેટલીક વધારાની ઘટનાઓની યાદી પણ આપી છે. હા, આપી છે. રાસાયણિક ફેરફાર થાય ત્યારે નવો પદાર્થ બનવાની સાથે સાથે ઘણીવાર આમાંથી એક કે વધુ ઘટનાઓ પણ બને છે. ચાલો એ યાદી જોઈએ. આ બધા મુદ્દા મહત્વના છે. એક તો ઉષ્મા, પ્રકાશ કે બીજા કોઈ પ્રકારનું વિકિરણ જેમ કે પારજાંબલી કિરણો એ ઉત્પન્ન થઈ શકે અથવા તો શોષાઈ પણ શકે. બીજું, ધ્વનિ એટલે કે અવાજ ઉત્પન્ન થઈ શકે. ત્રીજું, ગંધમાં ફેરફાર થઈ શકે અથવા કોઈ નવી જ ગંધ આવવા માંડે. ચોથું, રંગમાં પરિવર્તન આવી શકે. અને પાંચમું, કોઈ વાયુ પણ ઉત્પન્ન થઈ શકે. હા, આમાંથી ઘણાના ઉદાહરણ તો આપણે હમણાં જ જોયા. જેમ કે મેગ્નેશિયમ સળગ્યું ત્યારે તેજસ્વી પ્રકાશ અને ગરમી, ઉષ્મા નીકળ્યા. પેલું વિનેગર અને સોડાવાળા પ્રયોગમાં વાયુ CO2 નીકળ્યો અને બુડબુડ અવાજ પણ આવ્યો. કોપર સલ્ફેટવાળામાં રંગ બદલાયો. અને પેલું ફટાકડા ફૂટે એ પણ રાસાયણિક પરિવર્તન જ કહેવાય ને? હા, ચોક્કસ. ફટાકડા ફૂટે એ રાસાયણિક ફેરફારનું બહુ સારું ઉદાહરણ છે, જેમાં એકસાથે કેટલી બધી ઘટનાઓ બને. ઉષ્મા નીકળે, પ્રકાશ થાય, જોરદાર અવાજ, ધ્વનિ આવે. અને હા, સાથે અમુક નુકસાનકારક વાયુઓ પણ બને, જે હવાનું પ્રદૂષણ કરે. એટલે જ સલાહ આપવામાં આવે છે કે ફટાકડા ન ફોડવા જોઈએ. બરાબર. બીજું ઉદાહરણ જુઓ. આપણો ખોરાક પડ્યો રહે અને વાસી થઈ જાય, બગડી જાય તો એમાંથી ખરાબ વાસ, દુર્ગંધ આવવા માંડે છે. એ દુર્ગંધ કેમ આવે? કારણ કે ખોરાકમાં રાસાયણિક ફેરફારો થયા. અચ્છા. અને પેલું સફરજન કે બટાટા
કે રીંગણ એને આપણે કાપીને થોડીવાર મૂકી રાખીએ તો એની કાપેલી સપાટી કથ્થાઈ રંગની થઈ જાય છે. એનું શું? એ તો ખાલી રંગ બદલાયો તો એ ભૌતિક કહેવાય? ના, એ પણ રાસાયણિક ફેરફાર છે. એમ? હા, કારણ કે જ્યારે આપણે એને કાપીએ છીએ ત્યારે એની અંદરના અમુક પદાર્થો હવામાંના ઓક્સિજનના સંપર્કમાં આવે છે અને એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. એ પ્રક્રિયાને લીધે નવા કથ્થાઈ રંગના પદાર્થો બને છે. એટલે જ તમે જોયું હશે કે કાપેલા સફરજન પર લીંબુનો રસ લગાવી દઈએ તો એ જલ્દી કથ્થાઈ નથી થતું. હા, એવું થાય છે ખરું. કારણ કે લીંબુનો રસ જે એસિડિક છે એ પેલી હવા સાથેની પ્રક્રિયાને ધીમી પાડી દે છે. એ જ રીતે એસિડ અને બેઝ વચ્ચે થતી તટસ્થીકરણની પ્રક્રિયા પણ રાસાયણિક ફેરફાર જ છે. બાપરે, આ તો લગભગ બધે જ રાસાયણિક ફેરફારો થતા હોય એવું લાગે છે. પાઠ્યપુસ્તકમાં ઓઝોન સ્તરનો પણ ઉલ્લેખ છે. પૃથ્વીની આસપાસ વાતાવરણમાં એક ઓઝોન વાયુનું સ્તર છે જે આપણને સૂર્યના હાનિકારક પારજાંબલી કિરણોથી બચાવે છે એમ આપણે સાંભળ્યું છે. તો શું ત્યાં પણ કોઈ ફેરફાર થતો હશે? હા, ત્યાં પણ એક બહુ મહત્વનો રાસાયણિક ફેરફાર થાય છે. જુઓ, ઓઝોન વાયુનું સૂત્ર છે O3, એટલે કે એના એક અણુમાં ઓક્સિજનના 3 પરમાણુ હોય છે. હવે જ્યારે સૂર્યમાંથી આવતા હાનિકારક પારજાંબલી યુવી કિરણો આ ઓઝોન O3 પર પડે છે ત્યારે ઓઝોન એ કિરણોની ઊર્જાને શોષી લે છે. અચ્છા. અને એ ઊર્જા શોષીને ઓઝોનનો અણુ O3 તૂટી જાય છે અને સામાન્ય ઓક્સિજન વાયુ O2માં ફેરવાઈ જાય છે, જેના એક અણુમાં ઓક્સિજનના 2 પરમાણુ હોય. તો અહીં શું થયું? O3માંથી O2 બન્યો, એટલે કે એક પદાર્થમાંથી બીજો અલગ ગુણધર્મો ધરાવતો પદાર્થ બન્યો. હા, બન્યો. માટે ઓઝોનનું ઓક્સિજનમાં રૂપાંતર થવું એ રાસાયણિક ફેરફાર છે. અને આ ફેરફાર આપણા માટે જીવનરક્ષક છે, કારણ કે એ હાનિકારક યુવી કિરણોને પૃથ્વી સુધી પહોંચતા રોકે છે. જાણે કુદરતે આપણને એક છત્રી આપી હોય. વાહ! તો ઓઝોન સ્તરનું આ રીતે કાર્ય કરવું એ ખરેખર તો આપણા ભલા માટેનો રાસાયણિક ફેરફાર છે. અને પુસ્તકમાં એમ પણ લખ્યું છે કે વનસ્પતિ જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી પોતાનો ખોરાક બનાવે છે અને આપણે જે ખોરાક પચાવીએ છીએ એ પણ રાસાયણિક ફેરફારો જ છે. બિલકુલ. પ્રકાશ સંશ્લેષણ અને પાચન બંને ખૂબ જટિલ અને અગત્યની રાસાયણિક પ્રક્રિયાઓ છે. આપણે શરૂઆતમાં પેલી કાટ લાગવાની વાત કરી હતી, એના પર થોડી વધારે વાત કરીએ, કારણ કે એ ખરેખર બહુ નુકસાનકારક ફેરફાર છે. હા, એ વાત સાચી છે. કાટ લાગવો એ લોખંડ માટે બહુ મોટી સમસ્યા છે. આપણા મોટા મોટા પુલ, દરિયામાં ચાલતા જહાજો, આપણી ગાડીઓ, ટ્રક, લોખંડની બનેલી અસંખ્ય વસ્તુઓ આ કાટને કારણે ધીમે ધીમે ખવાઈ જાય છે, નબળી પડે છે. અને આનાથી દર વર્ષે કરોડો અબજો રૂપિયાનું આર્થિક નુકસાન થાય છે. આપણે આગળ જોયું કે કાટ લાગવા માટે મુખ્યત્વે 2 વસ્તુઓ જરૂરી છે. એક તો ઓક્સિજન, જે હવામાં હોય જ છે, અને બીજું પાણી અથવા પાણીની વરાળ, એટલે કે ભેજ. રાસાયણિક સમીકરણ ફરી યાદ કરીએ. લોખંડ Fe પ્લસ ઓક્સિજન O2 પ્લસ પાણી H2O, લોખંડનો કાટ આયર્ન ઓક્સાઇડ Fe2O3. અને જો હવામાં ભેજ વધારે હોય તો, જેમ કે દરિયા કિનારે, તો કાટ ઝડપીથી લાગે? હા, ખૂબ ઝડપથી લાગે. દરિયા કિનારાની હવામાં ભેજનું પ્રમાણ તો વધારે હોય જ, પણ સાથે સાથે હવામાં ક્ષારના કણો પણ હોય છે. અને દરિયાનું પાણી પણ ખારું, એટલે કે ક્ષારવાળું હોય. આ ક્ષારની હાજરી કાટ લાગવાની પ્રક્રિયાને ઓર ઝડપી બનાવી દે છે. એટલે જ પાઠ્યપુસ્તકમાં પેલી રીટા નામની મિત્રની વાત લખી હશે કે દરિયા કિનારે રહે છે એટલે ત્યાં લોખંડની વસ્તુઓ બહુ જ જલ્દી કટાઈ જાય છે. હા, બરાબર. જહાજોનું જ ઉદાહરણ લો. જહાજ તો સતત પાણીમાં જ રહેવાનું અને દરિયાઈ હવાના સંપર્કમાં. ભલે એને રંગવામાં આવે, પણ થોડો ભાગ તો ઘસાય કે ઉખડે. એટલે દર વર્ષે જહાજનો અમુક ભાગ બદલવો પડે અથવા રિપેર કરવો પડે. આમાં કેટલો બધો ખર્ચ અને સમય જાય. તો આ આટલું બધું નુકસાન કરતો આ કાટ અટકાવવા માટે કંઈક ઉપાયો તો હશે ને? હા, ચોક્કસ છે. કાટ અટકાવવાનો મૂળ સિદ્ધાંત એક જ છે. લોખંડની સપાટીનો હવા અને ભેજ સાથેનો સીધો સંપર્ક તોડી નાખવો. એના માટે ઘણા રસ્તા છે. પાઠ્યપુસ્તકની યાદી મુજબ જોઈએ તો સૌથી પહેલો અને સામાન્ય ઉપાય છે લોખંડ પર રંગનો થર ચડાવી દેવો અથવા ગ્રીસ લગાવી દેવું. આ રંગ કે ગ્રીસનું પડ લોખંડ અને હવા-ભેજ વચ્ચે એક અવરોધ બની જાય છે. પણ આ પડ કાયમી નથી હોતું, એટલે સમયાંતરે નિયમિત રીતે લગાવતા રહેવું પડે. હા, આપણે ઘરમાં બારી દરવાજા રંગીએ છીએ એમ.
બરાબર. બીજો ઉપાય છે લોખંડ પર ક્રોમિયમ કે ઝિંક એટલે કે જસત જેવી બીજી કોઈ ધાતુનું એકદમ પાતળું પડ ચડાવી દેવું. આ ધાતુઓ એવી છે જેમને પોતાને કાટ લાગતો નથી અથવા બહુ ધીમે લાગે છે. અચ્છા. ખાસ કરીને લોખંડ પર જસત ઝિંકનું પડ ચડાવવાની જે ક્રિયા છે એને ગેલ્વેનાઇઝેશન કહે છે. આપણા ઘરમાં પાણી માટે જે લોખંડની પાઇપ વપરાય છે ને એ ઘણીવાર આવી ગેલ્વેનાઇઝ્ડ હોય છે. એના પર ઝિંકનું પડ ચડાવેલું હોય એટલે એને જલ્દી કાટ લાગે નહીં. જાણે લોખંડને જસતનું એક રક્ષણ આપતું જેકેટ પહેરાવી દીધું હોય. વાહ, ગેલ્વેનાઇઝેશન. અને ત્રીજો અને કદાચ વધુ અસરકારક ઉપાય છે સ્ટેનલેસ સ્ટીલ બનાવવું. આમાં શું કરે છે કે પીગળેલા લોખંડમાં અમુક ચોક્કસ પ્રમાણમાં કાર્બન અને સાથે ક્રોમિયમ, નિકેલ, મેંગેનીઝ જેવી બીજી ધાતુઓ ઉમેરીને મિશ્ર ધાતુ બનાવે છે. આ જે નવી મિશ્ર ધાતુ બની સ્ટેનલેસ સ્ટીલ એને કાટ લાગતો નથી. હા, આપણા રસોડામાં વાસણો હોય છે, થાળી, વાટકી, ચમચા, એ સ્ટેનલેસ સ્ટીલના જ હોય છે. બરાબર, એટલે જ એને કાટ નથી લાગતું. તો આ થયા કાટ અટકાવવાના મુખ્ય ઉપાયો. સરસ. આ કાટ સામે લડવા માટે તો ઘણી રીતો છે. હવે આપણે ચર્ચાના લગભગ અંત તરફ છીએ અને એક છેલ્લો મુદ્દો છે સ્ફટિકીકરણ. મને યાદ છે ધોરણ 6 માં આવતું હતું કે દરિયાના પાણીનું બાષ્પીભવન કરીએ તો મીઠું મળે, પણ એ બહુ શુદ્ધ ના હોય અને એના કણ એકદમ ઝીણા ભૂકા જેવા હોય. હા, બરાબર યાદ છે. સ્ફટિકીકરણ એનાથી આગળની વાત છે. સ્ફટિકીકરણ એટલે એવી પ્રક્રિયા જેના દ્વારા કોઈ પદાર્થના શુદ્ધ અને મોટા સ્ફટિક એના દ્રાવણમાંથી મેળવી શકાય. સ્ફટિક એટલે શું? તો કે પદાર્થના એવા ઘનકણ જેમનો આકાર નિશ્ચિત ભૌમિતિક હોય. જેમ કે ખાંડના દાણા જુઓ, એ સ્ફટિક છે. મોરથૂથુના જે વાદળી કણ હોય એ પણ સ્ફટિક છે. અચ્છા, તો આ સ્ફટિકીકરણની પ્રક્રિયા એ કયો ફેરફાર કહેવાય, ભૌતિક કે રાસાયણિક? આ થોડું ગૂંચવાડા જેવું લાગે છે. ના, ગૂંચવાડા જેવું નથી, પણ આ સમજવું બહુ જરૂરી છે. સ્ફટિકીકરણ એ ભૌતિક ફેરફાર છે. ભૌતિક? હા, ભૌતિક ફેરફાર. કારણ કે વિચારો, એમાં કોઈ નવો પદાર્થ બને છે? ના. આપણે જે પદાર્થ દ્રાવણમાં ઓગાળેલો હતો એ જ પદાર્થ આપણને શુદ્ધ ઘન સ્વરૂપે પાછો મળે છે, પણ સરસ મજાના સ્ફટિકના રૂપમાં. પદાર્થ તો એનો એ જ રહ્યો ને, ફક્ત એની ગોઠવણ બદલાઈ. એ દ્રાવણમાંથી બહાર આવીને ચોક્કસ આકાર ધારણ કરે છે. ઓકે, એટલે નવો પદાર્થ નથી બનતો, માટે ભૌતિક ફેરફાર. પાઠ્યપુસ્તકમાં આના માટે કોપર સલ્ફેટના સ્ફટિક બનાવવાની પ્રવૃત્તિ 5.9 આપી છે. એમાં કહ્યું છે કે એક બીકરમાં પાણી ગરમ કરી એમાં થોડા ટીપા મંદ સલ્ફ્યુરિક એસિડના નાખવાના. અહીં સાવચેતી રાખવી જરૂરી છે. અને પછી એમાં કોપર સલ્ફેટનો પાવડર નાખતા જવાનું અને હલાવતા જવાનું, જ્યાં સુધી વધુ પાવડર ઓગળતો બંધ ન થાય. એટલે કે સંતૃપ્ત દ્રાવણ બનાવવાનું. બરાબર. સંતૃપ્ત દ્રાવણ એટલે એવું દ્રાવણ જેમાં આપેલા તાપમાને હવે વધુ પદાર્થ ઓગળી શકે નહીં. પછી શું કરવાનું કહ્યું છે? પછી એ ગરમ દ્રાવણને ગાળી લેવાનું, જેથી જો કોઈ અશુદ્ધિ હોય તો નીકળી જાય, અને પછી એ ગાળેલા દ્રાવણને કોઈ ખલેલ પહોંચાડ્યા વગર, હલાવ્યા વગર શાંતિથી ઠંડુ પડવા દેવાનું. હા, અને હવે જ ખરી મજા છે. જેમ જેમ એ ગરમ સંતૃપ્ત દ્રાવણ ધીમે ધીમે ઠંડુ પડે છે, તેમ તેમ પાણીની અંદર કોપર સલ્ફેટને ઓગાળવાની ક્ષમતા ઘટતી જાય છે. ગરમ પાણીમાં વધુ ઓગળે, ઠંડા પાણીમાં ઓછું ઓગળે. અચ્છા. એટલે જે વધારાનો કોપર સલ્ફેટ જે હવે ઠંડા પાણીમાં ઓગળેલો રહી શકે નહીં, એ ધીમે ધીમે દ્રાવણમાંથી છૂટો પડે છે. અને છૂટો પડીને ક્યાં જાય? એ શુદ્ધ, સુંદર, ભૂરા રંગના, ચમકતા, ચોક્કસ આકારવાળા સ્ફટિકોના રૂપમાં પાત્રના તળિયે જમા થવા લાગે છે. જો આપણે ધીરજ રાખીને થોડા કલાકો કે એક દિવસ રાહ જોઈએ તો આ સ્ફટિકો ધીમે ધીમે મોટા થતા પણ જોઈ શકાય છે. વાહ! અહીં શું થયું? કોપર સલ્ફેટ હતો અને કોપર સલ્ફેટના જ સ્ફટિક મળ્યા. કોઈ નવો પદાર્થ બન્યો? ના. માટે આ સ્પષ્ટપણે ભૌતિક ફેરફાર છે. ખૂબ સરસ. તો આજે તો આપણે આ ભૌતિક અને રાસાયણિક ફેરફારો વિશે બહુ જ વિસ્તારથી અને ઉદાહરણો સાથે વાત કરી. મજા આવી. ચાલો, જતા પહેલા આપણે સાંભળનાર મિત્રો માટે એકવાર ટૂંકમાં આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત ફરીથી સ્પષ્ટ કરી દઈએ. હા, ચોક્કસ. ટૂંકમાં યાદ રાખવા માટે મુખ્ય મુદ્દા આ છે. ભૌતિક ફેરફાર. આમાં પદાર્થના ભૌતિક ગુણધર્મો કે એનો દેખાવ, આકાર, કદ,
રંગ કે અવસ્થા ઘન, પ્રવાહી, વાયુ બદલાય છે, પણ પદાર્થ પોતે બદલાતો નથી. કોઈ નવો પદાર્થ બનતો નથી અને મોટાભાગે આ ફેરફાર ઉલટાવી શકાય એવો એટલે કે પ્રતિવર્તી હોય છે. જેમ કે કાગળ ફાળવો, બરફનું પીગળવું, પાણીનું વરાળ બનવું, પેલી કરવત ગરમ થવી કે પછી આ સ્ફટિકીકરણ. રાસાયણિક ફેરફાર આમાં મૂળ પદાર્થો પ્રક્રિયા કરીને એક અથવા વધુ તદ્દન નવા જ ગુણધર્મો ધરાવતા પદાર્થો બનાવે છે. આ ફેરફાર સામાન્ય રીતે ઉલટાવી શકાતો નથી, એટલે કે અપ્રતિવર્તી હોય છે. અને આ ફેરફાર દરમિયાન ઘણીવાર ઉષ્મા, પ્રકાશ, ધ્વનિ ઉત્પન્ન થવા, ગંધ બદલાવી, રંગ બદલાવો કે વાયુ ઉત્પન્ન થવા જેવી વધારાની ઘટનાઓ પણ જોવા મળે છે. ઉદાહરણ તરીકે લોખંડને કાટ લાગવો, મેગ્નેશિયમનું સળગવું, મોરથૂથું અને લોખંડની પ્રક્રિયા, વિનેગર અને સોડાની પ્રક્રિયા, દૂધમાંથી દહીં બનવું, ખોરાકનું પાચન, ફળોનું પાકવું, પ્રકાશ સંશ્લેષણ, રસોઈ કરવી, ખોરાક બગડવો, આ બધું. બહુ સરસ રીતે સમજાવ્યું. આશા રાખીએ કે હવે આપણા સાંભળનાર મિત્રો એમની આસપાસ થતા ફેરફારોને આ બે રીતે જોતા શીખશે અને ઓળખી શકશે. રસોડામાં મમ્મી રસોઈ બનાવે ત્યાંથી લઈને વાતાવરણમાં થતા ફેરફારો સુધી બધે જ આ વિજ્ઞાન રહેલું છે. બિલકુલ સાચી વાત. અને જતા પહેલા એક નાનો વિચારવા જેવો સવાલ મૂકતો જાઉં. આપણે જોયું કે કાટ લાગવો એ એક રાસાયણિક ફેરફાર છે જે નુકસાનકારક છે. પણ શું એવા કોઈ રાસાયણિક ફેરફારો હોઈ શકે જે આપણને પહેલી નજરે નકામા કે નુકસાનકારક લાગતા હોય, પણ ખરેખર લાંબા ગાળે એ કોઈક રીતે ઉપયોગી સાબિત થતા હોય? અથવા એનાથી ઉલટું વિચારીએ તો કોઈ ફેરફાર આપણને બહુ ઉપયોગી લાગતો હોય, પણ એની કોઈ એવી અણધારી નકારાત્મક અસર હોય જેના વિશે આપણે ક્યારેય વિચાર્યું જ ન હોય? જરા વિચારજો આના પર.